એશિયાટિક સિંહમાં હડકવાની પુષ્ટિ. બાબરકોટ ગામ નજીક મૃત્યુ પામેલા સિંહને રેબીઝ હોવાનો સત્તાવાર રિપોર્ટ. સિંહનું અસામાન્ય વર્તન જોવા મળ્યું હતું. મોત પહેલા રસ્તા પરથી પસાર થતા બાઇક અને રિક્ષા ચાલકો પર કર્યા હતા હુમલાના પ્રયાસ. વિગતવાર સમાચાર આપું છું. ગુજરાતના ગૌરવ એવા એશિયાટિક સિંહના સંરક્ષણને લઈને એક અત્યંત ગંભીર અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ નજીક થોડા સમય પહેલા મૃત્યુ પામેલા એક સિંહના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે જેણે વન વિભાગ સહિત વન્યજીવ પ્રેમીઓની પણ ઊંઘ ઉડાવી દીધી છે. સત્તાવાર રિપોર્ટ એવું કહે છે કે આ સિંહના મોતનું કારણ હડકવા હતું. સિંહ જેવા શક્તિશાળી પ્રાણીમાં હડકવાનો આ કેસ એ વન્યજીવ સૃષ્ટિ માટે પણ ખતરાની ઘંટી સમાન છે. ઘટનાની વિગતો એવી છે કે થોડા દિવસો અગાઉ બાબરકોટ રોડ પર સિંહ એકાએક હિંસક અને અસામાન્ય વર્તન કરતું જોવા મળ્યું. સામાન્ય રીતે સિંહ એ માણસોને જોઈને પોતાનો રસ્તો બદલી દે, પણ આ સિંહે ત્યાંથી પસાર થતા બાઇક સવારો, રિક્ષા ચાલક પર ઘાતક હુમલાનો પ્રયાસ કર્યો. સિંહની આ વિચિત્ર હરકતોથી સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો. માહિતી મળતાની સાથે જ વન વિભાગની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી સિંહને કાબૂમાં લેવા માટે તેને ટ્રાન્ક્વિલાઇઝ એટલે કે બેભાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. દુર્ભાગ્યવશ આ ઓપરેશન દરમિયાન સિંહનું ઘટના સ્થળે મોત થઈ ગયું. સિંહના સામાન્ય અને આક્રમક વલણને જોતા એનિમલ ડોક્ટર્સની ટીમે પહેલેથી જ હડકવાની શંકા વ્યક્ત કરી હતી. આથી મૃત સિંહના શરીરના જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા. હવે જ્યારે સાસણથી સત્તાવાર રિપોર્ટ સામે આવ્યો છે ત્યારે વન વિભાગની એ શંકા સાચી ઠરી છે કે સિંહ હડકવાથી પીડાતો હતો. સામાન્ય રીતે હડકવા ઈશ્વાન, શિયાળ કે અન્ય નાના પ્રાણીઓમાં જોવા મળે, પરંતુ ગીરના રાજા એવા સિંહમાં સાવજમાં આ વાયરસનો ફેલાવો થવો એ વન્યજીવ સંરક્ષણ માટે પણ એક મોટો પડકાર છે. હવે અહીં વધુ એક એવી શંકા સેવાઈ રહી છે કે કોઈ હડકાયા શ્વાન અથવા અન્ય સંક્રમિત પ્રાણીના સંપર્કમાં આવવાથી અથવા તો તેનો શિકાર કર્યો હોય સિંહે અને આ રોગ સિંહમાં ફેલાવો હોય. આ ચોંકાવનારા ખુલાસા બાદ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ એક્શનમાં આવ્યા છે. જોવાનું એ રહેશે કે હવે આગામી શું તપાસ થાય છે. કોઈ રસી અપાય છે સંપૂર્ણ વિસ્તારમાં રહેતા સિંહોને કે પછી અન્ય કોઈ રસ્તો શોધવામાં આવે છે, કારણ કે વાત આ ડાલા મથ્થાના સંરક્ષણને લઈને છે.